નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ આપણને કિશન મહારાજ જણાવે છે। ખાસ કાર્યક્રમની મધ્યમાં દરરોજ આપણે એક નવા રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ। આજનો મુદ્દો છે કે ઘરની એક વ્યથા છે, સાસુ વહુનો ઝઘડો। તો જે ઘરમાં સાસુ વહુનો ઝઘડો ખૂબ થતો હોય ત્યાં શાંતિ કેવી રીતે લાવવામાં આવે તેને લઈને ખાસ મહારાજ આપણને આજે તેનું નિરાકરણ જણાવશે। અને કાર્યક્રમની અંતમાં વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ હોય તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું। તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના કાર્યક્રમમાં કાલનો દિવસ કેવો। હવે પહેલા તો આજે મેં કીધું એ પ્રમાણે એકદમ સરસ મજાનો મુદ્દો છે ભાઈ, સળગતો જોરદાર તામઝામ વાળો મુદ્દો, સાસુ વહુ નિવારણ કરવાનો પ્રયત્ન કરશું। જે યુનિવર્સલ પ્રોબ્લેમ છે, પ્રયત્ન કરીએ નિવારણ થાય। સાથે આજે ખાસ મુદ્દા ઉપર બી વાત કરવાની છે કે ભાઈ સાસુ વહુનો પ્રોબ્લેમ બીજી રીતે પણ કઈ રીતે ક્રિએટ થાય। વાત કરીએ પહેલા પંચાંગથી શરૂઆત કરીશું। પંચાંગથી જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ। સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો। પંચાંગમાં કાલે તારીખ 23/2/2025 ને વાર રવિવાર, તિથિ વિક્રમ સંવત 2081, કાલે મહાવત દસમ રહેશે। ધનરાશિમાં મૂળાક્ષર ભ, ધ, ફ અને ઢ છે। મૂળ નક્ષત્ર વ્રજ યોગ વિષ્ટિકરણ છે। કાલે વિછોડો કે પંચક નથી, આજે વિછોડો હતો એ ઉતરી ગયો। સૂર્ય વૃશ્ચિકથી ધન રાશિમાં જતો રહ્યો, એટલે કે વિછોડાની હવે સમસ્યા નથી, પંચકની સમસ્યા નથી, દિવસ ચોખ્ખા છે। કુંભ રાશિનો સૂર્ય, ચંદ્ર ધન રાશિનો, સવારના 7:06 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:39 કલાકનો છે। ધીરે ધીરે હવે તમે જુઓ તો સાંજ મોડી થાય છે। 4:13 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 1:54 નો છે। અભિજીત મુહૂર્ત 12:30 થી 1:16 નું છે। તો રાહુકાળ 5:13 થી 6:39 નો છે। અને આ રાહુકાળ દરમિયાન પહેલી વાત, કોઈ સારા કામ નહીં, નવા કાર્યની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું। રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કાર્યો કરવા નહીં। બધી રીતે દિવસ સારો, માંગલિક કાર્યો કરવા છે, નાના મોટા કામ કરવા છે, ચોક્કસથી થઈ શકશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। કાલે રવિવાર છે, ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો અને સૂર્યનારાયણ ભગવાનને શ્રીફળ બતાવીને વધેરવાથી તમારી આવતી જતી દુર્ઘટનાઓ શ્વાસને લગતી દૂર થાય છે। તો કાલે આટલું અવશ્ય કરજો, લાભ થશે। કાલે એકંદરે ભગવાન સૂર્યનારાયણની પૂજા સર્વોત્તમ રહેશે। આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરો, એ પણ તમારા માટે કાલે સારું રહેશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો। પહેલું ચોઘડિયું સારું ચોઘડિયું છે, લાભ સવારના 10 થી 11:26। બીજું અમૃત ચોઘડિયું 11:26 થી 12:53। ત્રીજું 2:19 થી 3:46। આ છે સારા અને શુભ ચોઘડિયા। રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 6:39 થી 8:13 કલાકનું, અને પછી આવશે અમૃત ચોઘડિયું 8:13 થી 9:46 કલાકનું। એટલે કે આ થયા સારા ચોઘડિયા, શુભ ચોઘડિયા। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે તો કાલે આ ચોઘડિયામાં કરો તો સારામાં સારું ફળ મળે। કોઈ પણ નાના મોટા કામ કરવા છે તો આ ચોઘડિયામાં કરો, ફળ સારું મળે છે। તો તમારે પણ દર્શક મિત્રો કાલે કોઈ નાના કાર્યો કરવા છે, મોટા કાર્યો કરવા છે, શુભ કાર્યો કરવા છે તો આ ચોઘડિયામાં જોવા મળશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ। આજનો મુદ્દો એવું કહી શકાય કે એક સળગતો મુદ્દો છે। ખાસ કરીને તમામ ઘરની એક વ્યથા હોય છે કે સાસુ અને વહુની વચ્ચે ખૂબ જ ઝઘડા થતા હોય છે, અને ઘણીવાર તો આ ઝઘડાઓની અંદર અન્ય સભ્યો પણ જોડાય પરંતુ તેનું નિરાકરણ નથી આવતું। તો ખાસ ઘરમાં શાંતિ સ્થપાય તે માટે શું કરવું જોઈએ? મહિલાઓને ખાસ આ જે ઝઘડા અવારનવાર થતા હોય છે તેને લઈને અન્ય પ્રકારની તકલીફ પણ થતી હોય છે, તો કેવી રીતે દૂર કરી શકાય, ખાસ તેને લઈને દર્શક મિત્રોને માહિતી આપો। ચલો, સળગતો મુદ્દો, જોરદાર મુદ્દો છે, બરોબર। મારા ત્યાં ઘણા દર્શક મિત્રો રૂબરૂ આવે, મને કે મહારાજ વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ છે।
હવે તો કે છેડો પાડે ભાર. તો કેમ છેડો પાડવો છે? પણ મેં તો શું થયું તમારા હસબન્ડ? અરે કે હસબન્ડ તો રામ જેવા છે, હસબન્ડ તો રામ જેવા છે, પણ કે કઈ કઈ જેવી સાસુ મળી છે એનું શું કરવાનું મહારાજ? મારો તો હસબન્ડ એકદમ રામ જેવો જ છે, પણ સાસુ કઈ કઈ જેવી મળી છે અને એના કારણે મારે છૂટાછેડા લેવાનો વારો આવ્યો છે. એટલે આપણને એવું થાય કે આટલું બધું ઇન્વોલ્વમેન્ટ સાસુ વહુનું કે વાત લગ્ન ભંગ સુધી પહોંચી જાય. ત્યારે આપણને એવું થાય કે ભાઈ આ એક નહીં, ઘણા લોકોના જીવનમાં આ સમસ્યા છે ને ઘણા લોકોના કદાચ ઘર તૂટ્યા પણ હશે. કારણ કે મારા ત્યાં અમુક લોકો કે બહુ ફેમિલી હતા કે ના સાહેબ આવું નહીં ચાલે કે મહારાજ આવી રીતે હું નહીં જીવી શકું. પણ આનું નિવારણ શું અને આ કેમ થાય? કુંડળીમાં એવો કયો ગ્રહ છે જે તમને કઈ કઈ જેવી સાસુ આપે? અમુક લોકોની સાસુ કેવી હોય? ખૂબ સરસ હોય, પણ અમુક લોકોની સાસુ યશોદા મૈયા જેવી હોય અને અમુકની સાસુ કઈ કઈ જેવી હોય, ડિફરન્ટ છે. તો આ કઈ કઈ જેવી સાસુ ને યશોદા મૈયા જેવી સાસુ માં શું ડિફરન્સ? તો પહેલા તો જ્યારે કુંડળીમાં, આ માત્ર છોકરીની વાત નથી હો, છોકરાઓને અમુક સાસુ ભારે ભટકાઈ જાય છે. માત્ર છોકરી પીડાય છે એવું નથી, બિચારા છોકરાઓ એમની સાસુથી પીડાય જ. આપણે તટસ્થ બોલીશું, જે હશે સત્ય, સત્યનો સાથ. તો મારા ત્યાં માત્ર એવા નથી કે જે પત્ની એટલે કે જે સ્ત્રીઓ છે જેમની સાસુથી પીડાય છે, પુરુષો પણ એમની સાસુથી પીડાતા જ હોય છે. કેમ આવું છે? કુંડળીમાં કયો એવો ગ્રહ છે કે જે તમને આવી સાસુ આપે છે? તો જ્યારે કુંડળીમાં 7મા સ્થાનમાં રાહુ બેઠો હોય અને મિથુન કે કન્યાનો ના હોય, ખાલી બે જ, મિથુન કે કન્યાનો ના હોય, બાકી અન્ય એના માલિક બનતા હોય, મેષ, વૃષભ, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન. તો જો એ રાહુ આનો બેઠેલો હોય તો સમજવું કે તમારે કઈ કઈ જેવી સાસુ મળશે. પણ જો રાહુ કદાચ કન્યાનો કે મિથુનનો હોય તો તમને યશોદા મૈયા જેવી સાસુ મળી જાય છે, સારી સાસુ મળી જાય છે. પણ એમાં 100માંથી 10% ચાન્સીસ હોય છે એવું થવાના, 10 થી 20%, એનાથી વધારે નથી હોતું. કારણ કે રાહુ આપણે પ્રોબેબિલિટી જોઈએ તો કેવું છે કે આ 12માંથી માત્ર 2 જે છે એવી રીતે. તો જ્યારે જ્યારે કુંડળીમાં આવા ગ્રહો બેઠેલા હોય, 7મે ખાસ કરીને રાહુ બેઠેલો હોય અને એમાં પણ મેં કીધું એ પ્રમાણે આના માલિક થતા હોય, ત્યારે તમારે આવા મોટા સામના કરવા પડે છે. જ્યારે કુંડળીમાં 7મે રાહુ, મેષનો, વૃશ્ચિકનો, સિંહનો બનેલો હોય, લોકોને ખતરનાક, પેલું આપણે કઈ સિરિયલ હતી એમાં પેલું કોકિલા વાળા સાસુ, એવા ખતરનાક સાસુઓનો સામનો કરવો પડે. એ પછી પુરુષ હોય કે સ્ત્રી હોય. જ્યારે જ્યારે કુંડળીમાં રાહુની મહાદશા આવે, રાહુની અંતરદશા આવે, ત્યારે આ સાસુનું જે ઇન્વોલ્વમેન્ટ છે એ વધી જાય છે ને એના કારણે તમે જુઓ તો ઘણા લોકોના ઘર ડિસ્ટર્બ થાય છે. માત્ર પત્ની સાઈડથી નહીં, પતિના સાઈડથી બી થાય છે કે ભાઈ છોકરો અને છોકરી વચ્ચે બહુ જ સરસ ચાલે છે, પણ છોકરીની મમ્મીનું ઇન્વોલ્વમેન્ટ એટલું બધું વધી ગયું કે છોકરાનું ઘર તૂટવું પડે. એવી જ રીતે છોકરાની મમ્મીનું ઇન્વોલ્વમેન્ટ એટલું વધી ગયું કે છોકરીનું ઘર તૂટવું પડે. બંને બાજુ સેમ હોય છે, પણ જ્યારે જ્યારે 7મે રાહુ હોય ત્યારે આવા બનાવો બનાવડાવે છે.
સાસુ વહુનો પ્રોબ્લેમ આપે છે અને આ પ્રોબ્લેમ એટલા હદ સુધી વધી જાય છે કે આગળ ઘર ભણગી જાય છે. ના માત્ર સાસુ વહુ, સાસુ જમાઈનો પણ આવી ગયો. અમુક જમાઈઓ બહુ જ સીધા હોય છે અને જમાઈ એટલે પિતા છોકરાની માતા પણ એટલી સારી, પણ છોકરાની સાસુ એટલી આડી ચાલતી હોય છે કે પ્રોબ્લેમ થાય છે. એવી જ રીતે છોકરીની સાસુ એટલી આડી ચાલતી હોય છે કે છોકરાને અને છોકરીના ઘર તૂટવા પડે છે. બંને બાજુ રેશિયો સેમ છે. એટલે કે તમે જ્યારે મેળાપક કરાવો ત્યારે પણ આ સાસુ વહુનું ઇન્વોલ્વમેન્ટ થશે નહીં થાય, કેવું રહેશે જોવું પડશે બંને બાજુથી, ના માત્ર છોકરી તરફથી કે ના માત્ર છોકરા તરફથી, બંને બાજુથી જોવાનું. બધા અમુક વખત તો એક મારા છોકરાનું વહુના ગુણાંક તો મળે કે ના મળે, પણ છોકરીને સાસુનું ગુણાંક મળે છે એ તપાસો પહેલા, કારણ કે રહેવાનું તો એ લોકોને જ છે વધારે. પેલો તો બિચારો 9 વાગ્યા નીકળશે, સાંજે કેટલા વાગ્યા હશે ખબર નથી. વાત સાચી છે એમની. અને અમારે ત્યાં ઘણા એવા દર્શક મિત્રો આયા કે બધી જ રીતે ઓકે છે, પણ ઘરે એક આ પ્રોબ્લેમ છે જેના કારણે આખું ઘર ચકડોળે ચડે છે. અને આમાં માત્ર 2 વ્યક્તિ, આમાં મેં ડીપ રિસર્ચ કર્યું દર્શક મિત્રો, આ તમને થોડુંક ઓફ ધ ટ્રેક વાત કરીએ, પણ મેં ડીપ રિસર્ચ કર્યું. આમાં ક્યાંક ને ક્યાંક સાસુ વહુનો પ્રોબ્લેમ કે જમાઈને સાસુનો પ્રોબ્લેમ થાય ને ક્યાંક ને ક્યાંક ઈગો ક્લેસીસના કારણે, બીજું કશું જ નથી. આ એક ઈગો, ત્રણ વર્ડ છે, અભિમાન. જે તમે ઇતિહાસ ભણો તો બધા કેટલાય રાજા રાવણ, કેટલાય લોકો આ ઈગોમાં, અભિમાનમાં બધાએ એમનો કાળ લાયા. તો આ તો શું છે? એટલે ક્યાંક ને ક્યાંક આ ઈગો ક્લેસીસના કારણે ઘરમાં બનતા બનાવો અટકાવવા જોઈએ. હું કહું એમ જ થવું જોઈએ, હું કહીશ એમ જ થશે, હું કહું એટલું જ કરવું. આ બધા જે ઈગો પ્રોબ્લેમ, ઈગો ક્લેસીસ સાહેબ ઘર તોડે છે, ઘરને વખોડી કાઢે છે. અને આમાં તમે વિચારતા હોય કે તમારું ઈગો સેટિસ્ફાઈડ કરવા માટે તમે આ કરો છો, પણ એમાં બીજા કેટલાય લોકોના મગજથી ડિસ્ટર્બ, શારીરિક રીતે ડિસ્ટર્બ અને આર્થિક રીતે બી ડિસ્ટર્બ થતા હોય છે. મારા ત્યાં અત્યારનો તાજેતરનો કિસ્સો કહું, બધી જ રીતે બધું સારું હતું. હસબન્ડ વાઈફની સેલેરી બહુ જ સારી હતી, બહુ જ ઊંચા પાયા ઉપર હતા, પણ સાસુ વહુના ઝઘડાના કારણે હસબન્ડની જોબ બી જતી રહી અને એની વહુની બી જોબ જતી રહી અને બંને અત્યારે રઝળતા થઈ ગયા. સાસુને હવે પસ્તાવો થાય છે અને વહુએ કહી દીધું કે ભાઈ હવે મારાથી નહીં થાય. પણ આ જ વસ્તુ જો પહેલા સાસુ સમજી ગઈ હોત તો બંનેની નોકરી તો બચી જાત, બંનેની આર્થિક સ્થિતિ બી બચી જાત, માનસિક બી બદલાઈ જાત ને અત્યારે જે આ પ્રોબ્લેમ આવીને ઊભો છે એ ના થાય. સમજવા જેવી બાબત છે સાહેબ. તમે ઘરમાં તમારા એક ઈગોના કારણે કેટલું નુકસાન થાય છે. તો દર્શક મિત્રો ખાસ સમજજો, ઈગો, અભિમાન કોઈનું રહ્યું નથી, કોઈનું. અને જ્યારે પણ હું પણાની વાત આવે ને, કે જે દિવસે મનમાં હું પણું વાગ્યું ને, એક અહંકાર ફૂટ્યો, બીજ રોપાયું, એટલે તમારે સમજવાનું કે તમારી સીડીઓ ઊંધી ચાલુ થઈ ગઈ. ના હું તો આ જ કરીશ, મારે તો આમ જ થશે ને. આ બંને બાજુ આવશે, ના માત્ર સાસુ વહુનું બી આ જ છે. હું એક જગ્યાએ કોઈ દિવસ નહીં, બંને જગ્યાએ સેમ ટુ સેમ હોવું છું. સિક્કાની 2 બાજુ સાસુ વહુને ચાલવું પડે. ક્યારેક કોઈકને નમતું તો ક્યારેક કોઈકને નમતું મૂકવું પડે, તો જ સીધી બુલેટ ટ્રેનની જેમ ગાડી જાય ને એમાં પરિવાર ખુશ રહે, પારિવારિક શાંતિ રહે. બાકી તો આ ક્લેશ, ઝઘડા આખી જિંદગી ચાલશે સાહેબ, પતી જશે બધું. તો સમજજો, સમજાવજો અને મનમાં ઉતારજો. બાકી જિંદગીમાં સાસુની તમે જિંદગી જો, વહુની જિંદગી જો, અત્યારે જે રીતે ચાલી રહ્યું છે, તમારા અભિમાનમાં, તમારી જીદમાં, તમારા હું પણ આમાં આગળ કશું જ નહીં બતાવે. સમજો અને સમજાવજો. આજે આપણે આટલી જ વાત કરીએ. હવે વાત કરીશું રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી છે. ખાસ કરીને દર્શક મિત્રો તમે આપેલો ઉપાય જો સમજશે અને ઘરની પરિસ્થિતિમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરશે તો ચોક્કસથી એ લોકોના ઘરમાં પણ શાંતિનું સ્થાપન થશે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ.
સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. વાણી પર નિયંત્રણ રાખે મેષ રાશિ, બોલવા ઉપર કાબુ રાખે. અદ્ભુત દિવસ રહેશે તમારા માટે. પ્રેમ ગુલાબની જેમ ખીલી ઉઠશે. લાંબુ વિચારવાનું છોડજો. લીલો શુભ કલર શુભાંક 5 છે. વૃષભ રાશિની વાત કરીએ તો શારીરિક રીતે સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. તમારા સૌંદર્યમાં વધારો થતો જોવા મળે છે. ચહેરા ઉપર નવી રોનક આવે, સારું સંભળાય. સમયનો બગાડ ના થાય તેનું ધ્યાન રાખજો. સફેદ શુભ કલર શુભાંક 7. મિથુન રાશિને કારણ વગર વિવાદ થઈ શકે, કારણ વગર કોઈની જોડે બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખજો. દિવસના મોટા ભાગનો સમય વ્યસ્તતામાં પસાર થશે. નાની વાતને મોટી ના કરવી, કોઈ નાની વાતનું મોટું સ્વરૂપ ના કરવું. નિર્ણય વારંવાર બદલાય. વિચારવાની જે ક્ષમતા છે, જે નિર્ણય લેવાની કેપેસિટી છે, એમાં તમે ફ્લક્ચ્યુએશન જોઈ શકો, ચેન્જીસ જોઈ શકો. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ વાળાને સપના સાકાર થતા જોવાય છે. ધાર્યું છે તે મળશે. તમારા સપના સાકાર થશે. આવેશને કાબુમાં રાખીને કામ કરવાનો પ્રયત્ન કરીશું. લોકો પર વધારે દયા, ખાસો દયા દાકણને ખાય. લોકો તમારી જોડે આમ મેં કીધું ને પહેલા, કર્ક રાશિ ઇમોશનલ છે એટલે લોકો આમથી આમ હાથ ફેરવીને ગમે તેમ આમ કઢાયેલા છે, પછી મળતું નથી ઠેંગા. એવું નહીં કરવાનું. જીવનમાં હૂંફ ઉમેરાય. લાલ શુભ કલર શુભાંક 4. સિંહ રાશિને હતાશા અને મૂંઝવણ, નેગેટિવિટી થોડી વધી છે, દૂર કરો સાહેબ. વિરોધીઓથી સાવધાન રહો. લોકો તમારી પાછળ બોલે છે, ગેમ રમે છે, ધ્યાન રાખો. માંદગીમાંથી મુક્તિ મળશે. નાની મોટી બીમારી ચાલી રહી છે, રાહત મળશે. વિશ્વાસ કાલે બને ત્યાં સુધી કોઈની ઉપર જલ્દી સિંહ રાશિવાળા ના મૂકે, ધ્યાન રાખે. પીળો શુભ કલર શુભાંક 5. કન્યા રાશિને માતા પિતા તરફથી ભેટ પ્રાપ્ત થાય. માતા પિતા તરફથી સારા આશીર્વાદ મળશે. યાત્રા નાની મોટી થાય. સારી યાત્રા અને સફળદાયક યાત્રા પૂર્ણ થાય. નાની મોટી જગ્યાએ જવાનું થશે. નોકરીમાં સારા પરિણામ નહીં મળે. લોકો બોલે નહીં તેનું ધ્યાન રાખજો. કન્યા રાશિવાળા, આજુબાજુના કર્મચારીઓ કાલે ખોટો તમારે સાંભળવું ના પડે, ધ્યાન રાખજો. હા, અમુક વખત પછી હેરાન થવાય. ખોટી જગ્યા પર સહી સિક્કા ના થાય. ખોટી જગ્યા ઉપર કોઈ વસ્તુ ના આપી દેવાય, ધ્યાન રાખજો. ભૂરો શુભ કલર શુભાંક 2 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે વાત કરીશું કે આવતીકાલે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે તે જણાવો. વિશ્વાસઘાત ના થાય. તુલા રાશિ વાળા લોકો વિશ્વાસઘાત ના કરે તમારી જોડે. ઉતાવળિયા નિર્ણય ના લેશો. મહત્વની યોજના અમલમાં મુકાશે અને આર્થિક લાભ થશે. સારા એવા આર્થિક લાભ છે. રાખોડી શુભ કલર શુભાંક 8. વૃશ્ચિક રાશિને સમજદારીપૂર્વક મૂડી રોકાણ કરો. કામનું દબાણ લગ્ન જીવન પર અસર કરી શકે છે. વધારે પડતું કામ. પત્નીને પણ સમય આપવાની જરૂર હોય. પત્ની પણ થોડોક સમય માંગતી હોય. પત્નીને સમય આપજો. પત્ની જોડે સમય વિતાવજો. સારી યાદો રાખજો. બેદરકારી નુકસાન ના પાવે. તમારી ક્યાંક વેપાર ધંધામાં કે અન્ય જગ્યા ઉપર બેદરકારી તમને પોતાને નુકસાન ના પાવે તેનું ધ્યાન રાખજો. ફેરફાર કરવાની ઈચ્છા થાય. ઘરમાં નાનો મોટો ચેન્જીસ થાય, ફેરબદલ થાય. કાળો શુભ કલર શુભાંક 3 રહેશે. ધનરાશિને સ્વભાવ તમારો લોકપ્રિય બને. તમારા સ્વભાવમાં સુધારો થાય. પ્રેમાળ માયાળુ સ્વભાવ તમને લોકો તરફ આકર્ષે. મુસાફરી કદાચ સારી થાય. મુસાફરી થશે. નાના મોટા મુસાફરી થવાના યોગ છે. સંતોષ મુજબ પરિણામ મળશે. ધાર્યું છે તેવું સરસ પરિણામ રાહ જોવાશે. જાંબલી શુભ કલર શુભાંક 8. મકર રાશિની વાત કરીએ આપણે હવે. મકર રાશિ, તો મકર રાશિને કાલે જીવનમાં જે વૈવાહિક જીવન છે, લગ્ન જીવન છે, ત્યાં કોઈ નાની મોટી દખલ, મતભેદ ના થાય. વર્તન સમજમાં પ્રશંસા રૂપ બને. આવકનો નવો સ્ત્રોત ઊભો થાય. નવી જગ્યાએ આવકની વાત થાય. ગુસ્સામાં કશું કોઈને બોલાઈ ના જાય. ગુસ્સામાં બોલેલું પાછું નથી આવતું, એટલે સમજી વિચારીને ગુસ્સામાં બોલવું. એક વખત પેલું બાણ છૂટી ગયું એમ પાછું ના આવે, એમ બોલેલા વેણ પાછા ના આવે. ક્રીમ શુભ કલર શુભાંક 1. કુંભ રાશિને ઉતાવળેલા નિર્ણય. કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ના લેશો. સમજી વિચારીને. ખાવા પીવામાં ધ્યાન રાખીશું. લગ્ન જીવનમાં કોઈ તાણ પેદા ના થાય. સ્વભાવમાં બદલાવ આવશે. પીળો શુભ કલર શુભાંક 4 રહેશે. વાત કરીએ તો મીન રાશિની. શુભ કાર્યમાં ઘણી વ્યસ્તતા જોવાય.
શુભ કાર્યો થાય, દિવસ વ્યસ્ત જાય. કાલે બહારનું જમવાનું ખાતા પહેલા થોડુંક વિચારજો. બીજું, મિત્રો તરફથી અણધારી ભેટ મળશે. મિત્રો તરફથી નાના મોટા લાભ થાય. તમારા વિરોધી તમારી પાછળ કોઈ ગેમ ના રમે, ધ્યાન રાખજો. ષડયંત્ર ના રચે. આસમાની શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે, ધનથી છલકાતા રહે, હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું બેન ટેરોટ ઉપાડશે. આવનારું વર્ષ કેવું છે તે જાણીશું. ભાઈ, બેને ઉપાડ્યું છે એક સુંદર મજાનું 6 ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ. 6 ઓફ પેન્ટિકલ્સ છે. શું સૂચવી રહ્યું છે આ ટેરોટ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, જેનો પણ કાલે જન્મદિવસ છે? એક તો જે લોકોની લોન ચાલી રહી છે કોઈ નાની મોટી, એમાંથી આરામ મળશે, રાહત મળશે. પૈસાનું તમારા માથા ઉપર દેવું છે તો આ વર્ષે એમાંથી છુટકારો મળશે. એટલે કે ભાઈ, માથા ઉપરનો જે કર્જ દેવું છે તેમાં રાહત. બીજું, નાની મોટી જગ્યાથી કોઈ સારા સમાચાર. અચ્છા, કોઈક જગ્યાએ તમારા માટે સારી વાતો આવે. એ માત્ર લગ્નની ના હોય, લગ્નની પણ હોઈ શકે, નોકરીની પણ હોઈ શકે, કાં તો વેપાર ધંધાની હોય. 3માંથી કોઈ એકાદ સરસ મજાની વાત આ વર્ષે તમારે આવશે, જેનો પણ કાલે જન્મદિવસ છે. વર્ષ બહુ જ સારું છે, સુંદર છે. શું કરવાથી આખું વર્ષ સારું અને સુંદર છે? તો આ જે કાર્ડ છે, સૂર્યનારાયણનું કાર્ડ, રવિનું કાર્ડ. આવતીકાલે રવિવાર, ભગવાન રવિ મહારાજને એટલે કે ભગવાન સૂર્યનારાયણ નિત્યક્રમ પ્રમાણે જળ ચડાવવાનું. લાલ ચંદન નાખીને જળ ચડાવવાથી આખું વર્ષ સારું જશે. ઓમ દ્રોણી સૂર્યાય નમઃ. જ્યારે પણ તમે જળ ચડાવો ત્યારે આ મંત્ર બોલવાનો, ઓમ દ્રોણી સૂર્યાય નમઃ. વર્ષ બહુ સારું ને સુંદર જશે. ભગવાન સૂર્યનારાયણ દાદા તમને આગળ પ્રગતિ કરાવશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે એક સળગતા મુદ્દા પર ચર્ચા કરી છે. જો તમારા ઘરમાં પણ અવારનવાર ઝઘડાઓ થાય છે, સાસુ અને વહુના ઝઘડાઓ થાય છે, અથવા તો કોઈ અન્યના ઘરમાં આ પ્રકારનો પ્રોબ્લેમ જોવા મળે છે, તો ખાસ આજે કાર્યક્રમ છે તેની યુટ્યુબ પર લિંક હશે તે તેમને શેર કરશો. તમે પણ બીજી વાર કાર્યક્રમને નિહાળજો. કાલે ફરી મળીશું આવા જ એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.